લોકશાહી પદ્ધતિમાં મત આપે નો આપે, તો નો આપે વિશ્લેષણ આપણે કરવું જોઈએ. એને વાંક, એનો ગુણ, એનો દોષ કાઢ્યાના બદલે એને શા માટે નથી આપ્યા, એમાં જો કોઈ પ્રકારનો આપણે આકલન કરીશું તો આગામી દિવસોમાં એ વધારે ઉપયોગી કરવાનું. મિત્રો, વિકાસના કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને સતત ચાલતી પ્રક્રિયામાં તમે જે એક મહિનાનું કે અઠવાડિયાનો એક દિવસ જમી શકતા નથી. એમ તમને કોઈ કહી જાય કે આ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકણું કરો, એક સાથે બધું થઈ જવાનું નથી. એક નાની એવી 2 રૂપિયાની ડાયરી, તમારામાંથી આજે ડાયરી કોઈ આવ્યું નથી, મારે સૂચના આપવી છે, પણ આ 2 રૂપિયાની ડાયરી, 2 રૂપિયાની પેન, ભાઈ હોય તો આગળ એક કિસ્સું કરે એટલે કિસ્સામાં રાખે, બેનો નાનું એવું 5 રૂપિયાનું પર્સ લઈ જાય તો 2 રૂપિયાની ડાયરી, 2 રૂપિયાનું પેન, 5 રૂપિયાનું પર્સ, 10 રૂપિયામાં તો તમે ગમે ત્યાં જાઓ તમારી સાથે સાથે હોય. બોલો અગત્યનો ચાવીનો ઘોડો લટકાયેલો ને એટલે લટકાઈને રાખો. તમે નોટિંગ કરશો તો તમને એ વાગડવાની મજા આવશે. તમે નોટિંગ કરશો તો તમને જોઈને યાદ કરવાની મજા આવશે, પ્લસ માઇનસ કરવાની મજા આવશે. અને લોકોને એમ થશે કે કયું તો ફલાણા ભાઈએ કે ફલાણા બેને ટપકાયું છે, લખ્યું છે,